નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આ કહાની છે અમૃતાબહેન અને તેના પતિ રસિક શાહની. એકબીજાનો અપાર પ્રેમના સથવારે તેમની જિંદગીમાં આવી પડેલ મુશ્કેલીઓને પડકાર સમજી કઈ રીતે જીવે છે અને કેવી રીતે સાવ સામાન્ય જિંદગીમાંથી એક વૈભવી જીવન તરફ પ્રયાણ કરે છે. તો ચાલો સાંભળીએ. સ્ટેજ પર ખુરશી ઉપર ટેબલ ગોઠવાઈ ગયેલું હતું. સ્ટેજની સામે ખુલ્લું મેદાન માનવ મેદાનથી ખચોખચ ભરેલું હતું. એ માનવ મેદાનની ચીરતી એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી આવી રહી હતી. એ સ્ત્રી પોતાના બંને હાથ જોડતી સ્ટેજ તરફ આગળ વધી રહી હતી. સ્ટેજના પગથિયા પાસે આવી એ સ્ત્રી થોડીવાર માટે થંભી ગઈ. એણે પાછું વળીને જોયું. પાછળ બેઠેલી માનવ મેદાની તેના નામની બૂણો પાડી રહી હતી. તેના નામનો જય જયકાર બોલાવી રહી હતી. એ સ્ત્રીએ પોતાના જોડેલા હાથ ઊંચા કર્યા અને પાછું વાળીને ફરી સ્ટેજના પગથિયા ચડવા લાગી. એક એક પગથિયું ચડતા એ સ્ત્રી વારે ઘડીએ પાછું ફરીને જોઈ રહી હતી. તેની નજરો કોઈને શોધી રહી હતી. એ સ્ટેજ પર આવી સ્ટેજ પર ઉભેલા યજમાનો પણ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને પોતાના બંને હાથ જોડી એ સ્ત્રી તરફ જવા લાગ્યા. સુસ્વાગતમ અમૃતાબહેન, આપે અહીંયા પધારી અમારા ગામને પાવન કરી દીધું. કહેતા સ્ટેજ પર ઉભેલ મુખ્ય યજમાન જયદીપ પરેખ ફૂલોથી સજન બુકે અમૃતાબહેનના હાથમાં આપતા બોલ્યા. જયદીપ પરેખની પાછળ ઉભેલ શ્રીમદ પાલિકે પણ ફૂલહાર અમૃતાબહેનના ગળામાં પહેરાવતા અમૃતાબહેનનું સ્વાગત કર્યું. અમૃતાબહેનના સ્વાગત સમારોહમાંની વિધિ બાદ અમૃતાબહેન સ્ટેજ પર રાખેલી અતિથિની ખુરશી પર બિરાજમાન થયા. ત્યારબાદ સ્ટેજ પર રાખેલું માઇક જયદીપ પારેખે પોતાના હાથમાં લીધું અને એક નજર માનવ મેરામણ તરફ નાખી. બધાના ચહેરા ઉત્સાહથી ઝૂમી રહ્યા હતા. મિત્રો, જયદીપ પરેખ સભાને સંબોધતા બોલી રહ્યા હતા. આપણે પરમ ભાગ્યશાળી છીએ કે અમૃતા ગૃહ ઉદ્યોગના માલકીન સ્વયં અમૃતાબહેન આપણા ગામની મુલાકાતે આવ્યા. અમૃતા ગૃહ ઉદ્યોગની સૌ પ્રથમ સ્થાપના આપણા જ ગામમાં થઈ હતી. આપણા ગામની મહિલાઓને રોજગારી મળી રહે અને ગામની મહિલાઓના પરિવારને આર્થિક મદદ મળી રહે તેવા વિચારથી અમૃતાબહેને અમૃતા ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી હતી. હવે આપણે સર્વ અમૃતાબહેનના શબ્દો સાંભળીએ. કહેતા જયદીપ પરેખ અમૃતાબહેનને માઇક આપ્યો. અમૃતાબહેન ખુરશી પરથી ઊભા થઈને માઇક હાથમાં લીધું. આખી સભા અમૃતાબહેનના મુખેથી તેના સંઘર્ષ વિશે જાણવા માંગતા હતા. હું અમૃતા રસિક શાહ, મારા પતિ રસિકભાઈ શાહનું સપન એટલે અમૃતા ગૃહ ઉદ્યોગ. આજે એ સપન સાકાર થયું. અમૃતા ગૃહ ઉદ્યોગમાં કામ કરતી હજારો બહેનો પોતાની રોજગારીની સાથે સાથે તેના પરિવારને આર્થિક મદદ પણ કરી રહી છે. પોતાના પગભર ઊભી છે. આ જ સપન મારા પતિ રસિક શાહે જોયું હતું. દેશની હરેક સ્ત્રી સ્વાવલંબી અને આત્મનિર્ભર બને, જેથી સમય આવે તે પોતાના પરિવારની મદદ કરી શકે. અમૃતાબહેનની વાત સાંભળી જનમેદનની તાળીઓના ગડગડાટ કર્યો. સ્વાગત સમારોહ પત્યા બાદ અમૃતાબહેને આખા ગૃહ ઉદ્યોગનું નિરીક્ષણ કર્યું અને મેનેજર જયદીપ પરીખને થોડી સૂચનાઓ આપી. પોતાની શાનદાર કારમાં જઈને ગોઠવાઈ ગયા. કારનો ડ્રાઈવર સલીમ અમૃતાબહેનની હુકમની રાહ જોઈ રહ્યો હતો. સલીમ, ગાડી જૂની બજાર સીતારામ પોળ તરફ લઈ જા. અમૃતાબહેને ડ્રાઈવર સલીમને હુકમ કર્યો. જી બેન. સલીમ અમૃતાબહેનને ના કહેવા પ્રમાણે ગાડીની ઉત્સવ મેદાનથી જૂની બજાર તરફ વાળી. જૂની બજારની અંદરથી ગાડી સડસડાટ પસાર થઈ રહી હતી. સલીમ, થોડી વાર અહીં ગાડી ઊભી રાખ. જૂની બજારનો ચોક આવતા અમૃતાબહેન ગાડી રોકાવી. પછી પોતાની શાનદાર ગાડીનો દરવાજો ખોલી અમૃતાબહેન ગાડીમાંથી બહાર આવ્યા. ચોકની સામે નાની એવી દુકાન હતી. અમૃતાબહેન દુકાન સામે એકટીસે જોઈ રહ્યા. અમૃતાબહેન એક એક પગલું માનતા દુકાન તરફ આગળ વધ્યા. સલીમ અમૃતાબહેનના માથે છત્રી રાખી પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. અમૃતાબહેનના પગ થંભી ગયા. દુકાનમાં બંધ દરવાજા, તેના પર લાગેલ કાટ ખાઈ ગયેલું તાળું
દુકાનના ઉધઈથી ખવાઈ ગયેલ લાકડાના દરવાજામાં પડેલ મોટા બખોરા તરફ અમૃતાબહેની આંખો માંડી. દરવાજાના બાખોરામાંથી અંદરનું દ્રશ્ય ધૂંધળું દેખાઈ રહ્યું હતું. દુકાનની અંદરનું ધૂળ ખાધું ફર્નિચર કરોળિયાના જાડા ધૂળની અંદર ચાદર પહેરેલી હોય એવી હાલતમાં દુકાનની તદ્દન સામેની બાજુએ ટાંગેલ ફોટો. વર્ષોના વહાણા વીતી ગયા, આ દુકાન કોઈએ ખોલી નહોતી. સામેના ફોટામાં ઝાંખું એવું ચિત્ર દેખાઈ રહ્યું હતું. અમૃતાબહેન પોતાની આંખ પરથી કાળા ચશ્મા ઉતારી ચિત્રને નિરખીને જોવા લાગ્યા. સામેના ફોટામાં રહેલ ચિત્રને જોઈ અમૃતાબહેનની આંખોમાંથી મોતી જેવડા મોટા મોટા આંસુ નીકળી રહ્યા હતા. અમૃતાબહેનને રડતા જોઈ ડ્રાઈવર સલીમ નજીક ગયો. બહેન, બધું ઠીક તો છે ને? સલીમ ધીમા અવાજે અમૃતાબહેન પાસે જઈ બોલ્યો, આ બસ જૂની યાદો તાજી થઈ આવી. આ અમારી દુકાન છે, તારા શેઠ રસિક રાની દુકાન. એણે ઘણી મહેનતે કરી હતી. પોતાના પેટે પાટા બાંધીને આ દુકાન ખરીદી હતી. આ દુકાનને ચલાવવા માટે એના પોતાના જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા હતા. બહેન, શું શેઠજીનું જીવન સંઘર્ષમય હતું? સલીમ અમૃતાબહેન તરફ છત્રી લાંબી કરતા બોલ્યો, હા, આજે તેના આપેલ પ્રોત્સાહનથી અને તેના મારા પ્રત્યેના અનહદ પ્રેમથી વિશ્વાસથી હું અહીં સુધી પહોંચી શકીશું. હું રસિક મને હંમેશા કહેતા, અમર તું જીવનમાં આગળ પ્રગતિ કર. તું જ્યારે પણ પાછું વળીને જોઈશ ને ત્યારે તને હું હંમેશા તારી પાછળ તારો પડસાયો બની ઊભો દેખાઈશ. તમને શેઠજી ખૂબ ચાહતા હતા ને? સલીમ અમૃતાબહેનની આંખોમાં જોઈ બોલ્યો, માફ કરજો, મારાથી પૂછાઈ ગયું. પછી કંઈ વધારે પડતું તો નહીં બોલાઈ ગયું હોય ને? મનમાં સંકોચ પામતા બોલ્યો, ના ના, કંઈ વાંધો નહીં. તું કોઈ પણ જાતનો સંકોચ રાખમાં. તું પણ મારા દીકરા દીપ સમાન જ છો. અમૃતાબહેન સલીમનો સંકોચ દૂર કરતા બોલ્યા, હવે ગાડી સીતારામની ચાલ તરફ લઈ લે. અમૃતાબહેને કારમાં સરખા ગોઠવાઈને કારનો દરવાજો બંધ કરતા કહ્યું. સલીમ ગાડી સીતારામ ચાલ તરફ ચલાવી રહ્યો હતો. કારના અરીસામાંથી પાછળ બેસેલા અમૃતાબહેનનો તડકાથી લાલ થયેલ ચહેરો દેખાઈ રહ્યો હતો. અમૃતાબહેનની નજર અરીસામાં પોતાને જોઈ રહેલા સલીમ પર પડી. અમૃતાબહેનની નજર તેના ઉપર પડતા સલીમે પોતાની નજર નીચી કરી નાખી. શું જોઈ રહ્યો છે સલીમ? અમૃતાબહેને સલીમને સીધો સવાલ કર્યો. બહેન, જો તમને દુઃખ ના લાગે તો એક વાત પૂછું? શું? અમૃતાબહેને બારીના કાચમાંથી બહાર જોતા કહ્યું. રસિકભાઈ અને તમારા પ્રેમ લગ્ન હતા. સલીમ થોથવાતી જીભે બોલ્યો. અમૃતાબહેને જોવાનું કારણ પૂછતા સલીમે અમૃતાબહેન અને રસિકભાઈના લગ્ન વિશે પૂછ્યું. અમૃતાબહેન, શું તમારા અને રસિક શેઠના પ્રેમ લગ્ન હતા ને? અમારા લગ્ન તો અમારા માતા પિતાએ ગોઠવ્યા હતા. પણ તું કેમ આમ પૂછી રહ્યો છે? અમૃતાબહેન ગાડીના કાચમાંથી બહાર જોતા જોતા બોલી રહ્યા હતા. કંઈ નહીં, એમ જ મારા મનમાં વિચાર આવ્યો એટલે પૂછ્યું. સલીમ પોતાની અંદર રહેલી વાતને દબાવતા કહ્યું. કાર પૂરપાટ દોડતી રહી. સીતારામ પોળમાં ગેટની અંદરથી પસાર થતી સીધી અંદર એક નાનકડી ઓરડી પાસે ઊભી રહી. અમૃતાબહેન કારનો દરવાજો ખોલીને બહાર આવ્યા. અમૃતાબહેને ક્રીમ કડક કોટનની સાડી, મૂંગા કાળા ગોગલ્સ સાથે હાથમાં પકડેલ પર્સ તેના વૈભવી જીવનની સાક્ષી પૂરતા હતા. પોળમાં આજ સુધી ક્યારેય પણ આવડી મોટી કાર નહોતી આવી. પોળના છોકરાઓ તો કારની ફરતે વીંડળાઈને કારની અંદર ડોકિયું કરી રહ્યા હતા. પોળની મહિલાઓ અમૃતાબહેન પાસે ટોળું વળી ઊભી રહી ગયું. બધી મહિલાઓ અમૃતાબહેનને નિરખીને જોઈ રહી હતી. આટલી પૈસાદાર મહિલા અહીં આવી પણ કેમ? જુવાન મહિલાઓ એકબીજાના કાનમાં વાતો કરી રહી હતી. મહિલાઓના ટોળાને ચીરતા એક વૃદ્ધ માજી અમૃતાબહેનની નજીક આવી રહ્યા હતા. આ માજીને જોઈ અમૃતાબહેને તેમની પાસે જવા માટે પોતાના પગ ઉપાડ્યા. માજી પાસે જઈને અમૃતાબહેન માજીને ભેટી પડ્યા. બાદ તેમના ચરણ સ્પર્શ કરી માજીના આશીર્વાદ લીધા. કેમ છે બેટા? અમર, માફ કરજો, અમર બોલી જવાયું. અમૃતાબહેન, માજીએ અમૃતાબહેનને નિરખીને જોતા કહ્યું. શારદાબા, તમે મને અમર જ કહો. આજે આટલા વર્ષ પછી મને કોઈએ અમર કહીને બોલાવી છે.
તમારા મોઢે અમર નામ મને મારા પોતિકા હોવાનો અહેસાસ કરાવે છે, અને તમે તો મારા શારદા બા છો, મારા બા, કહેતા અમૃતાબહેન શારદાબાને ભેટી પડ્યા અને ગદગદ થતા બોલ્યા, બેટા અમર, તું જરાય ન બદલી, આજે તું તો પહેલા જેવી જ છો, સીતારામ પોળની અમર. શારદાબા અમૃતાબહેનના માથે પ્રેમપૂર્વક હાથ ફેરવતા બોલી, અને અમૃતાબહેન પોતાની આંખો બંધ કરી શારદાબાના મમતાભર્યા સ્પર્શનો આનંદ માણી રહ્યા હતા. બા, હું મારા ઘરમાં પ્રવેશ કરવા માંગુ છું. મારી યાદોને ફરી તાજી કરી ભૂતકાળમાં ફરી જીવવા માંગુ છું. અમૃતાબહેને શારદાબાને ગળગળા થતા કહ્યું, બેટા મહેશ, રસિકભાઈના ઘરની ચાવી લઈને આવો અને તાળું કોલ આપતો, આપણા જૂના પાડોશી આવ્યા છે, હાલ જલ્દી કર. શારદાબાઈએ પોળના ખુલ્લા ફળિયામાંથી પોતાના ઘર તરફ જોતા એના દીકરા મહેશને બોલાવતા કહ્યું. મહેશ શારદાબાનો અવાજ સાંભળીને પલંગ પરથી ઊભો થયો અને કબાટના ખાનામાંથી ચાવી કાઢી પોતાના ઘરની બહાર આવ્યો અને ચાવીઓ અમૃતાબહેનના હાથમાં આપી. અમૃતાબહેને ચાવીઓ સલીમને આપી ઘરના દરવાજા ખોલવા કહ્યું. સલીમ દરવાજા પર લટકાતું જૂનવાણી કાઠ ખવાયેલું તાળું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વર્ષોથી ના ખોલતા આજે જાણે ઘણું તાળું પણ જીદ્દી ચડ્યું હતું. એમ મહાપ્રયાસ પછી તાળું ખોલ્યું. તાળું ખુલ્યા પછી સલીમે એક ઝાટકે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા તેમાંથી જૂની યાદો નીકળીને સીધી અમૃતાબહેનના મનોમસ્તક પર ઉડતી આવી. સૂનથી ઉભેલા અમૃતાબહેન પોતાના ઘર તરફ ધીમા પગલે ચાલતા ગયા. ઘરના ઉંબરા પાસે ઊભી બહારથી અંદરની દિવાલોને નિરખી રહ્યા હતા. ઘરનો એક એક ખૂણો અમૃતાબહેનને ભૂતકાળ તરફ સરકાવી રહ્યો હતો. બેન, હું અહીં બેસવાની વ્યવસ્થા કરું છું. સલીમ ઘરની ચારેય બાજુ નજર નાખતા બોલ્યો, ના, રહેવા દે, પહેલા હું આ ઘર સાફ કરી નાખું, પછી બેસીએ. અમૃતાબહેને એક નજર રસિકભાઈના ફોટા પર નજર કરતા કહ્યું. રસિકભાઈના ફોટા સામે જોઈ અમૃતાબહેન ચાહીને પણ પોતાની જાત સંભાળી ન શક્યા અને ભૂતકાળમાં ગરકાવ થઈ ગયા. અમૃતાબહેન ધૂળ લાગેલા રસિકભાઈના ફોટા સામે જોઈ રહ્યા હતા. પછી હળવેથી પોતાની સાડીના પાલવનો છેડો પોતાના હાથમાં ઝાલ્યો અને રસિકભાઈના ફોટા પર વર્ષોથી જામેલી ધૂળને સાફ કરી. રસિક અમૃતાબહેન સહેજ હોઠ ફફડાવતા ધીમા અવાજે બોલ્યા. ત્યાં સલીમ ખુરશી લઈને ઘરની અંદર પ્રવેશ્યો. અમૃતાબહેન સલીમને જોતા સલીમ પાસે ગયા અને ખુરશી જરા પાછળ ખસેડતા અમૃતાબહેન ખુરશી પર બેઠેલા સલીમ પણ અમૃતાબહેનના પગ પાસે જઈને બેઠા. બેન, તમારી જૂની યાદો તાજી થઈ ને? સલીમ અમૃતાબહેન સામે સહેજ મલકાતા બોલ્યો. સલીમ, તને ખબર છે, હું પરણીને સાસરે આવીને અને મારો ગૃહ પ્રવેશ આ જ ઘરમાં થયો હતો. આ ઘર, આ પોળ, આ શહેર, અહીંયા તો મારો આત્મા વસે છે. મારી જિંદગીના સારા નરસા દિવસો મેં આ શહેરમાં જોયા છે. અમૃતાબહેન સલીમને સજાવતા બોલ્યા. બેન, એક વાત પૂછું? સલીમ સહેજ અચકાતા બોલ્યો. પૂછને વળી, એમાં સીધને ગભરાય છે. અમૃતાબહેને સલીમની આંખોમાં આંખ પરોવીને કહ્યું, મારે તમારા પાછળના જીવન વિશે જાણવું છે. તમારા કરેલા સંઘર્ષો વિશે મેં ઘણું સાંભળ્યું છે, પણ મારે તો આજે બધું તમારા મોઢેથી સાંભળવું છે. બેટા સલીમ, તે ખોટું સાંભળ્યું છે. સંઘર્ષ મારો નહીં, પણ મારા પતિનો હતો. હું તો નીકળી છું ખાલી તેના સપનાઓ પૂરા કરવા. અમૃતાબહેન દિવાલ પર ટીંગાઈ રહેલા રસિકભાઈના ફોટા સામું જોતા કહ્યું, મારો જન્મ કાઠિયાવાડના એક નાના એવા ગામમાં થયો. અમે 3 બહેન અને 1 ભાઈ. મારા મા બાપ મજૂરી કામ કરીને અમારું પેટ ભરતા. હું અમારા ચારેય ભાઈ બહેનોમાંથી સૌથી મોટી, એટલે જ્યારે માં કામ ઉપર જાય ત્યારે ઘરની સઘળીએ જવાબદારી મારા માથા પર આવી જતી. ઘર અને ભાઈ બહેનોની સંભાળમાં મારું બાળપણ ક્યાં વીતી ગયું અને ક્યારે જુવાની આવી ગઈ કઈ ખબર ન પડી. દીકરી જુવાન થાય એટલે માવતર પહેલા ગામને ખબર પડી જાય. મારા માટે પહેલું માગું જ રસિકનું આવ્યું. આમ તો રસિકના મા બાપ નાનપણમાં જ ગુજરી ગયા હતા.
રસિકને એના મામા મામીએ ઉછેરીને મોટો કર્યો હતો. રસિકને નાનપણથી જીવનમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા હતી. એટલે રસિક પોતાની 16 વર્ષની ઉંમરે જ આ શહેરમાં આવીને વસ્યા હતા અને એક અનાજ કરિયાણાની દુકાનમાં નોકરી કરવા લાગ્યા. મામા મામીએ તેને લગ્ન માટે ઘણા સમજાવ્યા, પરંતુ રસિકની તો એક જ વાત હતી, હું મારા જીવનમાં પહેલા કંઈક બની જાઉં, પછી જ લગ્ન કરીશ. રસિક રાત દિવસ મહેનત કરી એક એક પાય બચાવીને જૂની બજારની એક દુકાન લીધી. ઈશ્વરની કૃપાથી દુકાન પણ ઘણી સારી ચાલતી હતી. પછી થોડા થોડા પૈસા ભેગા કરી આ મકાન લીધું. આ દુકાન અને આ નાનું પણ મકાન મારા રસિકના એક એક પરસેવાના ટીપાથી બનેલ આ મકાન આ જ મારું સ્વર્ગ છે. રસિકને હજી જિંદગીમાં ઘણું આગળ વધવું હતું, પણ મામા મામીના દબાણને વશ થઈ રસિક મને જોવા આવ્યા. હું તો શ્યામ વર્ણી અને રસિક રૂપાળા ઊંચા ઘાટના. રસિકને જોતા મને લાગ્યું આટલો સુહામણો છોકરો મને થોડો આ પાડે, પણ મારામાં રહેલ સાદગી રસિકને ગમી ગઈ અને અમારા સાદગીથી લગ્ન લેવાયા. હું પરણીને આ ઘરમાં આવી અહીં મારો ગૃહ પ્રવેશ થયો. હું ખૂબ જ ખુશ હતી. મને રસિક જેવા પતિ મળ્યા હતા. અમારી નાની એવી કરિયાણાની દુકાન અને આ એક બેડરૂમ કિચનનું મકાન, અમારી નાની એવી દુનિયા બહુ જ સુંદર હતી. રસિક થોડામાં પણ મને ખૂબ જ ખુશીઓ આપતા હતા અને એ ખુશીઓમાં દીપના જન્મથી 4 ચાંદ લાગી ગયા. અમારો પરિવાર પૂર્ણ થયો. રસિક મને અને દીપને દિલો જાનથી પ્રેમ કરતા હતા, પરંતુ અમારી ખુશીઓને વિધાતાને ન જોઈ શક્યા. દીપ 8-9 વર્ષનો હશે. એક દિવસ દુકાનેથી રસિકની દુકાનમાં કામ કરતો એક માણસ ઘરે આવ્યો. એ માણસ મારા ઘરના બારણે આવીને ઊભો. મેં તેને આવવાનું કારણ પૂછ્યું. એના જવાબથી હું હચમચી ગઈ. એક દિવસ અચાનક દુકાને કામ કરનાર નોકર ઘરે આવ્યો. અમૃતાબહેન, તેને બારણેથી જ અવાજ લગાવ્યો. હું રસોડામાંથી બહાર આવી. જોયું તો એ માણસ દરવાજાના ઉંબરે ઊભો આવી રહ્યો હતો. રાજુ, તું અત્યારે અહીં કેમ, શું કામ કરતું? તારા શેઠ તો દુકાને છે. અમૃતાબહેન કપાળ પરનો પરસેવો લૂછતા બોલ્યા. બેન, તમે જલ્દી મારી સાથે આવો. મારા શેઠ, રાજુ ઉતાવળે બોલી રહ્યો હતો. શું થયું તારા શેઠને? અમૃતાબહેનના હૃદયમાં ધ્રાસકો પડી ગયો. તે પડી ગયા. તમે ચાલો મારી સાથે, અમે મારા શેઠને દવાખાને લઈ ગયા છીએ. રાજુ બોલ્યો. ક્યાંથી પડી ગયા? અમૃતાબહેને ચિંતા કરતા બોલ્યા. એ તમે પહેલા ચાલો મારી સાથે, હું તમને બધું રસ્તામાં કહીશ. રાજુએ અમૃતાબહેન પાસે ઉતાવળ કરાવતા કહ્યું. હું રાજુ સાથે ઘરેથી દવાખાને જવા નીકળી. રસ્તામાં મને રાજુએ કહ્યું કે રસિક શેઠ દુકાનમાં અચાનક બેભાન થઈને પડી ગયા હતા, એટલે અમે તેમને ડોક્ટર મનોહરની હોસ્પિટલમાં લઈ ગયા છીએ અને રસિક શેઠને ત્યાં દાખલ કર્યા છે. ડોક્ટર મનોહર રસિકના ખાસ મિત્ર, બંને એક ગામના પણ ખરા, એટલે બંનેની જોડી રામ લખન જેવી કહી શકાય. અને વળી અમૃતાબહેનના ધર્મના ભાઈ. અરે આટલો તડકો છે, ગરમીના લીધે લૂ લાગી ગઈ હશે, એટલામાં તો દાખલ પણ કરી દીધા. તમે લોકો પણ ખરા છો. અને મનોહરભાઈએ પણ આટલી નાની અમથી વાતમાં દાખલ કરી દીધા. અમૃતાબહેન આખા રસ્તે બબડી રહ્યા હતા. ઓટો રિક્ષા પોતાની ગતિથી ચાલી રહી હતી. સાથે અમૃતાબહેનના માનસ પટલ પર પણ જાણે કેમ કોઈ અનહોનીના એંધાણ છપાઈ રહ્યા હતા. હોસ્પિટલ આવતાની સાથે જ અમૃતાબહેન રિક્ષામાંથી નીચે ઉતર્યા અને પાકીટમાંથી પૈસા કાઢીને રિક્ષાવાળું ચૂકવ્યું અને હોસ્પિટલના મેઇન દરવાજામાંથી પસાર થઈ અમૃતાબહેન સીધા હોસ્પિટલની વચોવચ આવેલા એક મોટા હોલમાં જઈને ઊભા. એ હોલ દર્દીઓથી ખીચોખીચ ભરેલો હતો અને ડોક્ટર મનોહર પોતાની કેબિનમાં બેઠા દર્દીઓને તપાસી રહ્યા હતા. રાજુએ મને હોલમાંથી સીધો ડાબી બાજુ તરફ આવેલા 5-7 રૂમોની કતાર તરફ આવવા કહ્યું. હું એક પછી એક રૂમો પાસેથી પસાર થતી ચાલી રહી હતી. મારી નજર એ રૂમોમાં પલંગ પર સૂતા દર્દીઓ પર પડતી. તે મારા રસિક નહોતા.
જાણી રાહતનો સ્વાદ લેતી ચાલતા ચાલતા એક રૂમ આગળ આવી રાજુ ઊભો રહ્યો. હું રાજુ પાસે જઈને ઊભી. રાજુએ પોતાના હાથના ઈશારે વડે મને રૂમની અંદર જવા કહ્યું. હું એ રૂમમાં પ્રવેશી જોયું તો પલંગ પર રસિક સૂતા હતા. તેના જમણા હાથમાં ગ્લુકોઝના બાટલા ચડી રહ્યા હતા. હું રસિકના પલંગ પાસે પડેલ ટેબલ પર બેઠી. શું થયું રસિક તમને? રાજુ કહેતો હતો કે તમને ચક્કર આવી ગયા હતા. અમૃતાબાઈને રસિકભાઈના કપાળ પર હાથ ફેરવતા બોલ્યા, આ તડકાની લૂ લાગી ગઈ. કંઈ નથી થયું મને, પણ આ તારા માનેલા ભાઈ મનોહરે મને ધરારથી દાખલ કરી દીધો. મારો સાળો છે ને, કેમ ના પાડવી એને? જો એ રસિક રિસાઈ જાય તો પછી તું પણ મારાથી નારાજ થઈ જા. રસિકભાઈએ હળવા સ્મિત સાથે અમૃતાબાઈને મજાકમાં કહ્યું, બસ હવે મજાક કરવાનું રહેવા દ્યો. તમને તો ખાટલામાં પડ્યા પણ મજાક સૂજે છે અને અહીં મારો જીવ કપાઈ રહ્યો છે. અમૃતાબહેન રડમડ ચહેરે બોલ્યા, હું તો અમર જ્યારે સાવ ખાટલામાં પડીશ ને ત્યારે પણ આવી જ મજાક કરીશ. હું તને હંમેશા હસતા ચહેરે જોવા માંગુ છું. રસિકભાઈ બોલી રહ્યા હતા અને એના આંખોના કિનારા આંસુઓથી ભીના થઈ ગયા હતા. રસિક તમે કેમ આજે ઢીલા પડી ગયા? અમૃતાબાઈને રસિકભાઈની આંખોમાં આવેલ આંસુ જોયા અને રસિકભાઈના માથા પર પોતાની આંગળીઓ ફેરવતા બોલ્યા, કઈ નહીં, એમ જ. રસિકભાઈ આંસુઓ લૂછી રૂંધતા સ્વરે બોલ્યા, તમે આરામ કરો, હું મનોહરભાઈને મળીને આવું. અમૃતાબહેન રાજુને રસિકભાઈ પાસે બેસવાનો ઈશારો કરીને ડોક્ટર મનોહરની કેબિન તરફ જવા લાગ્યા. અમૃતાબહેન રાજુને રસિકભાઈનું ધ્યાન રાખવા કહી ડોક્ટર મનોહરની કેબિન તરફ જવા લાગ્યા. શું આવ્યા હશે રિપોર્ટ? અમૃતાબહેન મનમાં બોલતા જઈ રહ્યા હતા. હોલમાં દર્દીઓની ભીડ જામી હતી. શું સંસારમાં બધા માંદા જ હશે? અમૃતાબહેને ફરતે નજર ફેરવતા મનમાં કહ્યું. ડોક્ટરની કેબિન પાસે અમૃતાબહેન પહોંચ્યા. અમૃતાબહેને ડોક્ટર મનોહરની કેબિનનો દરવાજો ખોલ્યો. સામે ડોક્ટર મનોહર પોતાના હાથમાં રહેલ કાગળને નિરખીને જોઈ રહ્યા હતા. એ કોઈ કંઈક ઊંડી ચિંતામાં હોય એવું તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું. શું વાત છે મનોહરભાઈ? કોઈ ચિંતામાં શું? અમૃતાબહેન કેબિનમાં પ્રવેશીને ખુરશી પર બેસતા કહ્યું. આમ અમૃતાબહેનને અચાનક પોતાની સામે જોતા ડોક્ટર મનોહર સહેજ ઝબક્યા. પછી ટેબલ પર રાખેલ રિપોર્ટના કાગળોને ફરી કવરમાં મૂકવા લાગ્યા. શું વાત છે મનોહરભાઈ? તમે કેમ આટલા ચિંતાગ્રસ્ત લાગી રહ્યા છો? રસિકના રિપોર્ટ આવી ગયા? હા, આવી ગયા રિપોર્ટ. ડોક્ટર મનોહર બોલતા બોલતા સહેજ આડું જોઈ ગયા. એ અમૃતાબહેનની આંખોમાં ન જોઈ શક્યા, પરંતુ અમૃતાબહેનને આ નજરે આવતા વાર ન લાગી. છતાંય એને કંઈ જ ખબર નથી એવું વર્તન કરવા લાગ્યા. બધું બરાબર તો છે ને? શું કહે છે તમારા રિપોર્ટ? નાહકના તમે રસિકને અહીંયા દાખલ કર્યા. આના કરતા તો ઘરે જઈને મારા હાથનું 2 ગ્લાસ લીંબુ શરબત પીવડાવી દેત ને તો એ હમણાં દોડવા માંડત. અમૃતાબહેન સહેજ ધીરજ રાખો. તમે હજી એક છેલ્લો રિપોર્ટ આવવાનું બાકી છે. એ આવી ગયા પછી હું તમને કંઈ કહી શકીશ. ડોક્ટર મનોહર હજી પણ નીચી નજર નાખી બેઠા હતા. કેમ છે રિપોર્ટ છેલ્લો? શું વાત છે? જે હોય તે મને સાચે સાચું કહેજો. હો, હમણાં થોડા સમયથી હું પણ જોઈ રહી છું કે રસિક થોડા બેચેન જેવા લાગે છે. મને એમ કે કામનો થાક હશે એટલે થાકેલા લાગે છે. અને હું આ અંગે તમારી સાથે વાત પણ કરવાની હતી. ત્યાં આજે રસિકને ચક્કર આવતા તે અહીં આવી ગયા. એ સારું થયું કે રાજુ રસિકને અહીં લઈને આવ્યો, નહીતર એ રિપોર્ટ કરવા માટે માનતો જ ન હતો. એટલે શું રસિકને પહેલા પણ આવું કંઈ થયું હતું? અમૃતાબાઈને ગંભીર સ્વરે બોલી રહ્યા હતા. એવામાં એક વોર્ડ બોય હાથમાં કાગળનું કવર લઈને કેબિનમાં દાખલ થયો અને એ કવર ડોક્ટર મનોહરના હાથમાં દેતા બોલ્યો, સાહેબ, આ રાજી મેડમે આપ્યું છે અને મેડમે કહેડાવ્યું છે કે આ રિપોર્ટ જોઈને તેની કેબિનમાં આવજો. અને ત્યાંથી વોર્ડ બોય બહાર ચાલ્યો ગયો. ડોક્ટર મનોહરે કવરમાંથી રિપોર્ટ કાઢીને એ એક પાનું ઉથલાવતા લાગ્યા. રિપોર્ટ બરાબર તપાસ્યા પછી
ડોક્ટર મનોહરે ઊંડો શ્વાસ ભર્યો અને ખુરશી પર પોતાનું માથું રાખતા ઉપર તરફ નજર કરીને આંખો મીચી ગયા. અમૃતાબહેન ડોક્ટર મનોહરના હાવભાવ જોઈને સહેજ ડરી રહ્યા હતા. હૃદયના ઊંડે ઊંડેથી કોઈ અણધારી મુસીબત આવવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. છતાં પોતાના મનોભાવને હૃદયમાં સંઘરી રાખીને એને ડોક્ટર મનોહરની સામે પાણીનો ગ્લાસ ધરતા કહ્યું, ભાઈ, મને જે પણ હોય તે સાચું કહેજો. ડોક્ટર મનોહર એકી શ્વાસે પાણીનો ગ્લાસ ગટગટાવી ગયા અને થોડા સ્વસ્થ થઈને બોલ્યા, ચાલો મારી સાથે. ડોક્ટર મનોહર ખુરશી પરથી ઊભા થઈને અમૃતાબહેનને પોતાની સાથે આવવા ઈશારો કર્યો. ક્યાં? રાજીની કેબિનમાં. ડોક્ટર મનોહર અને અમૃતાબહેન બંને કેબિનમાંથી બહાર આવ્યા અને સામે ડોક્ટરની રાજીની કેબિનની અંદર પ્રવેશ્યા. ડોક્ટર રાજી ડોક્ટર મનોહરની પત્ની હતા. અમૃતા તો ડોક્ટર રાજી અમૃતાબહેનને જોઈને ચોંકી ગયા અને તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. હા, હું રસિકના રિપોર્ટ વિશે પૂછવા આવીશું, પણ હવે તું જ કંઈક આમાં ફોડ પાડ. મનોહરભાઈ, મને કંઈ પણ નથી જણાવી રહ્યા. મનોહર, તમે બધું જાણવા હોવા છતાંય અમૃતાને તમે અહીં લઈને આવ્યા છો. હવે આ કેસને આપણે કેમ ડિસ્કસ કરીશું. ડોક્ટર રાજીએ ઊંડો નિસાસો નાખ્યો. જો રાજી, આજે નહીં તો કાલે પણ આપણે આ વિશે અમૃતાને રસિકને કહેવું જ પડશે. તો પછી આજે તેની સામે જ કેમ નહીં? હવે આ લોકોને સચ્ચાઈનો સામનો કરવો જ રહ્યો. મારામાં તો બિલકુલ હિંમત નથી. શું તમે આમને આ રિપોર્ટની સચ્ચાઈ કહી શકશો? ડોક્ટર રાજીએ મનોહરના ખંભા પર હાથ મૂકતા ગંભીરતાથી કહ્યું. ડોક્ટર રાજી અને ડોક્ટર મનોહરની વાતો સાંભળીને અમૃતાબહેન પર ટેન્શનમાં આવી ગયા અને એકી ઝાટકે પાસે પડેલ ખુરશી પર બેસી ગયા. કેબિનમાં ચાલી રહી એર કન્ડિશનની ઠંડક હોવા છતાંય અમૃતાબહેનને કપાળે પરસેવો છૂટી ગયો. અમૃતાબહેનની આવી હાલત જોઈને ડોક્ટર રાજી એની નજીક ગયા અને અમૃતાબહેનના વાસા પર હાથ ફેરવતા અમૃતાબહેનને હિંમત આપી રહ્યા હતા. મનોહરભાઈ, શું થયું છે મારા રસિકને? અમૃતાબહેનના મોઢામાંથી મહાપરાણે અવાજ નીકળ્યો. અમૃતાબહેનની વાત સાંભળી ડોક્ટર રાજી અને ડોક્ટર મનોહર બંને એકબીજા સામુ જોવા લાગ્યા. બંનેમાંથી એકેયની હિંમત નહોતી ચાલતી. અમૃતાબહેનને કહેવાની તેમનું ગળું શોષ લઈ ગયું હતું. કેમે કરીને મોઢામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. કેમ કરીને કહેવું એ સમજમાં નહોતું આવતું. હજી તો બંને ડોક્ટરો પોતે પણ આ આઘાતજનક વાતને નહોતા પચાવી શક્યા. એવામાં અમૃતાબહેનને સચ્ચાઈ કઈ રીતે કહેવી? જે હોય એ મને કહો. અમૃતાબહેનથી ડૂસકું ભરાઈ ગયું. કેન્સર. ડોક્ટર મનોહર આનાથી વધારે બોલવાની સ્થિતિમાં નહોતા. કેન્સર. અમૃતાબહેનની આંખોની સામે અંધારું છવાઈ ગયું. અર્ધ બેભાન જેવી સ્થિતિ થઈ ગઈ. આંખોના કિનારેથી પાણી ડોકાઈને બહાર નીકળવા જતું હતું. ત્યાં જ અમૃતાબહેન આંખોની પાંપણોને ખોલીને ખૂણે આવેલા આંસુઓને પોતાની સાડીના પાલવથી લૂંછી નાખ્યા અને એક ઊંડો શ્વાસ ભરીને ડોક્ટર મનોહરની સામે જોયું. અત્યારે શું પરિસ્થિતિ છે રસિકની? હું એમને સાજા કરવા માટે મારી જાત પણ ગીરવે મૂકી દઈશ. અમૃતાબહેન હિંમતભેર બોલી રહ્યા હતા. અમૃતા, આ બધા માટે હવે ખૂબ મોડું થઈ ગયું છે. હવે રસિક થોડા મહિનાઓમાં જ બોલતા બોલતા ડોક્ટર મનોહરથી ડૂસકું ભરાઈ ગયું. તમારે હિંમત નથી હારવાની. શું કીધું મેં? તમે તો મોટા ડોક્ટર છો. તમે જ આમ કહી દો તો પછી મારા રસિકને કોણ સંભાળશે? કોણ રસિકને દિલાસો આપશે? હું મારા રસિકને એમ નહીં મરવા દઉં. હું એનો ઈલાજ કરાવીશ. અરે, અત્યારે તો આ વાત સામાન્ય કહેવાય. હું ઈલાજ કરાવીશ એનો. જોજો ને, મારા રસિકને એકદમ સારું થઈ જશે. અમૃતા રાજીએ અમૃતાબહેનને હચમચાવતા કહ્યું. પરંતુ અમૃતાબહેન પોતાના શબ્દો નિરંતર બોલીએ જતા હતા. અમૃતા, ભાનમાં આવ. ડોક્ટર રાજીએ અમૃતાબહેનને તમાચો મારતા કહ્યું. તમાચાની ગુંજ કેબિનમાં ફરી વળી. ત્રણેય જણા એકબીજા સામે જોઈ રહ્યા હતા.
અમૃતાબહેન સૂન બનીને બેસી ગયા. થોડી વાર પછી ટેબલ પર રાખેલ પાણીના ગ્લાસને ઉપાડીને એકી શ્વાસે પાણી ગટગટાવી ગયા. અમૃતાબહેન થોડા શાંત થયા અને ડોક્ટર મનોહરને રડતા જોઈ રહ્યા. મનોહરભાઈ, શું આનો કોઈ ઈલાજ નથી? અમૃતાબહેન નિસાસો નાખતા બોલ્યા. ડોક્ટર મનોહરે ના મામા માથું ઘુમાવ્યું અને પોતાની આંખોમાંથી બહાર આવેલ આંસુઓને લૂછ્યા. ભાઈ, હું રસિકને તેની આ બીમારીની જાણ કેમ કરીશ? અમૃતાબહેન ધ્રુજતા સ્વરે બોલી રહ્યા હતા. એવામાં કેબિનનો દરવાજો ખુલ્યો. અમૃતાબહેન અને બંને ડોક્ટરોએ પણ દરવાજાની દિશા તરફ જોયું. સામે રસિકભાઈ ઊભા ઊભા મલકાઈ રહ્યા હતા. સામે અચાનક રસિકભાઈને ઊભેલા જોઈને અમૃતાબહેન હેબતાઈ ગયા. પછી અમૃતાબહેન ઊભા થઈને રસિકભાઈ પાસે જઈને ઊભા રહ્યા. તમે અહીંયા? રસિક, તમે આરામ કરો ને, હું આવતી જ હતી તમારા પલંગ પર, પણ આ રાજીએ મને અહીં વાતોએ વળગાડી દીધી. તમે તમારા પલંગ પર આરામ કરો, હું હમણાં જ આવું છું. અમૃતાબહેન બોલ્યા. અમૃતા, તું મને સમજાવવાનો પ્રયત્ન ન કર, હું તમારી બધો વાતો સાંભળી ચૂક્યો છું. રસિકભાઈએ અમૃતાબહેનના ખંભા પર બંને હાથ મૂકતા કહ્યું. તમને કેમ ખબર પડી કે હું અહીં છું? બાટલો પૂરો થતા હું તમારી રાહ જોતો હતો. તું ન આવી એટલે હું લટાર મારવા માટે બહાર આવ્યો. ત્યાં મેં તને અહીં, મનોહરને અને રાજીને અહીં આવતા જોયા, એટલે હું પણ અહીં આવ્યો. પરંતુ હજી હું દરવાજો ખોલવા જતો હતો ત્યાં જ મને તમારી વાતો સંભળાઈ, એટલે હું થોડી વાર માટે બહાર ઊભી રહી ગયો. રસિકભાઈ સહેજ ગળગળા થતા બોલ્યા. રસિક. અમૃતાબહેન રસિકભાઈનો હાથ પકડતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અમૃતાબહેનની હિંમત જવાબ આપી ગઈ અને એણે રસિકભાઈના ખંભા ઉપર પોતાનું માથું ઢાળી દીધું. રડ નહીં અમર, તું તો મારી હિંમત છે. જો તું તૂટી જઈશ તો મારે મારી છેલ્લી બચેલી જિંદગીમાં ઘણું કામ કરવાનું છે. એના માટે મારે તારી મદદ જોશે. તું મારી હિંમત, મારી તાકાત બન. અમર, મારા મર્યા પહેલા આમ તું હાર ન માન. રસિકભાઈ અમૃતાબહેનના માથા પર હાથ મૂકતા બોલ્યા. મનોહર, તારો ટેસ્ટ પૂરા થયા હોય તો તું ઘરે જવા માંગુ છું. હું કાલે આવીશ, આપણે નિરાતે બેસીને વાતો કરીશું. મને અત્યારે જવા દે, હું મારા ઘરે જવા માંગુ છું. રસિકભાઈ મનોહર સામે જોઈને બોલ્યા. ડોક્ટર મનોહરે હામાં માથું ધૂણાવ્યું. રસિકભાઈ ડોક્ટર મનોહર પાસે જઈને એને ભેટી પડ્યા. બંને મિત્રો એકબીજાના આંસુ લૂછી લૂછી છૂટા પડ્યા. હોસ્પિટલની બહાર જઈને રસિકભાઈએ ઓટો રોકવી અને ઘર તરફ જવા માટે રિક્ષામાં બેઠા. અમૃતાબહેન હજી આ સદમામાંથી બહાર નહોતા આવી રહ્યા. રસિકભાઈના ખંભે માથું મૂકી અને એનો હાથ કસાવીને પકડી આંખો બંધ કરીને અમૃતાબહેન બેસી ગયા. રસિકભાઈ પણ અમૃતાબહેનના હાથની હથેળીને દબાવીને તોફાન રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ મુસીબતમાંથી જજુમી તેમાંથી બહાર નીકળવું એ જ રસિકભાઈનું સપનું હતું. શું એ તેમના આ સંઘર્ષને પોતાની ઓછી બચેલી જિંદગીમાં પૂરી કરી શકશે? આવા અવનવા વિચારોથી ઘેરાયેલું રસિકભાઈનું મન ગોથા ખાઈ રહ્યું હતું. શું વિચારો છે? ખુરશી પર માથું ઉપરની તરફ રાખી આંખો બંધ કરીને બેસેલા રસિકભાઈ સામે અમૃતાબહેને પાણીનો ગ્લાસ ધરતા કહ્યું. અમર, હવે આગળ શું? રસિકભાઈ બોલતા બોલતા અટક્યા. આગળ કઈ નહીં, તમારો ઈલાજ હું ગમે તે ભોગે કરાવીશ, તમે મૂંઝાતા નહીં, કહી અમૃતાબહેને પોતાનું માથું રસિકભાઈના ખંભા પર ઢાળી દીધું. બંને દંપતી એકબીજાની ચિંતામાં થોડી વાર માટે મૂર્તિવત થઈ ગયા. એવામાં બહારથી કોઈના આવવાનો પગવરનો સંભળાયો. અમૃતાબહેન બહાર ડોકાયા તો સામે શારદાબા આવતા દેખાયા. શારદાબાના મોં પર ઉદાસી છવાયેલી હતી. અમૃતાબહેને તેમને ઘરની અંદર આવવા કહ્યું. શારદાબા રડમર ચહેરે રસિકભાઈ પાસે જઈને ઊભા. રસિકભાઈ પણ મૂંઝવણમાં હતા. શું શારદાબાને તેમની બીમારીની ખબર પડી ગઈ? પરંતુ હજી તો અમે કોઈને કહ્યું પણ નથી. તો કેમ શારદાબા? રસિકભાઈ વિચારોએ ચડ્યા. શું વાત છે બા? તમે કઈ મુસીબતમાં હોવ એવું લાગે છે. કેમ રડી રહ્યા છો? અમૃતાબહેને શારદાબાને ધીમે રહી પૂછ્યું. અમર, જોને, આ મારા શાંતિની નોકરી છૂટી ગઈ. કમાવા વાળો એક જ ઘરમાં, હવે ઘર કેમ ચાલશે?
આ જ ચિંતામાં હતી. ત્યાં રસિકના બીમારી પડવાની સમાચાર આવ્યા. શું થયું રસિકને તને? શારદાબાઈએ સાડીના છેડાથી આંસુઓને લૂછતા કહ્યું. બા, એને અમૃતાબહેન આગળ બોલવા જતા હતા તેવામાં અમૃતાબહેન અને રસિકભાઈનું એકમાત્ર સંતાન દીપ સ્કૂલેથી આવ્યો. દીપને આવતા જોઈ અમૃતાબહેન અટક્યા અને બા, હું તમને પછી વાત કરું. શારદાબાને જવાબ આપતા અમૃતાબહેને દીપને ખોળામાં બેસાડી વહાલ કરવા લાગ્યા. હું જાઉં ઘરે, મહેશ પણ આવી ગયો હશે. મહેશ શારદાબાનો પૌત્ર. એમના કુટુંબમાં શારદાબા નો દીકરો શાંતિલાલ અને મહેશ, આમ 3 વ્યક્તિ રહેતા હતા. મહેશની મમ્મીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શાંતિલાલ સાડીના કારખાનામાં નોકરી કરતો હતો. અમૃતાબહેન અને શારદાબા પાડોશી હતા. સાથે બંને પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધો હતા. મહેશના મમ્મીના મૃત્યુ પછી અમૃતાબહેન મહેશનું ખૂબ ધ્યાન રાખતા હતા. બા, હું પણ આવું છું. શાંતિભાઈ ઘરે જ છે ને? રસિકભાઈએ કહ્યું. આ એ ઘરે બેઠો નિમાણો થઈને. સવારનું એને કંઈ ખાધું પણ નથી. હાલ તું જ કંઈક સમજાવ એને. આમ બેસવાથી કઈ મુસીબત નથી જવાની, એના માટે કરવું પડે. શારદાબા દરવાજા બહાર ઊભી ચંપલ પહેરતા બોલ્યા. આ બા, એકદમ સાચું કીધું તમે. આમ હારી જવાથી મુસીબત દૂર નથી થતી, એના માટે લડવું પડે. રસિકભાઈએ અમૃતાબહેન સામે જોતા કહ્યું. રસિકભાઈની વાત સાંભળી અમૃતભાઈ બહેનની આંખોમાં જળજળિયા આવી ગયા. પણ આંખોમાં આવેલ આંસુને હૃદય સુસરવા ઉતારી દઈને સહેજ મલકાઈ બોલ્યા. આ એ છે. રસિકભાઈ અને શારદાબા ત્યાંથી સીધા શાંતિભાઈ પાસે જઈને બેઠા. શાંતિભાઈ લાચાર નજરે રસિકભાઈ સામે જોઈ રહ્યા. રસિક, નોકરી છૂટી ગઈ. આપણે સામાન્ય વર્ગ માટે કોઈ આગળ પાછળની મોટી બચત થોડી હોય કે મહિનાઓ બેઠા બેઠા નીકળી જાય. હવે મારે શું કરવું? બીજી નોકરી મળતા પર વાર લાગે ત્યાં સુધી હું ઘરે કેમ ચલાવીશ? શાંતિલાલ લમણે હાથ દઈને બેસી ગયા. થોડી વાર માટે રસોડામાં સાવ શાંતિ છવાઈ ગઈ. પછી એકાએક શારદાબાને રસિકભાઈનું યાદ આવ્યું અને બોલ્યા. અલા રસિક, એ તો કે તું આજે દવાખાને દાખલ હતો, તને શું થયું? બા, હું શાંતિભાઈની જેમ એ જ ગઠમથલમાં છું. હું એવું તે શું કરું કે મારા ગયા પછી અમરને ક્યાંય કોઈનું હોશિયારું થઈને ન જીવવું પડે. એટલે શું બોલે છે તું? શાંતિભાઈએ સહેજ ગભરાતા કહ્યું. ભાઈ, મને કેન્સર છે. હું થોડા મહિનાઓ માટે જ તમારી સાથે છું. એ છોકરા, એ વાતો કરમાં મારું હૃદય બેસી જાય. શારદાબા છાતી પર હાથ મૂકતા બોલ્યા. બા, સાચી વાત છે. હું અને અમર એ જ વાત કરી રહ્યા હતા. મને હવે મારી નહીં પણ અમર અને દીપની ચિંતા છે. હું નથી ઈચ્છતો કે મારા ગયા પછી એ ક્યાંય પારકા કામ કરે કે કોઈ દુઃખ વેરે. હું એવું કંઈ કરવા માંગુ છું કે એનું ગુજરાન સારી રીતે ચાલે, એ માનભેર જીવે. પણ શું કરું એ સૂતું નથી. પરંતુ હું કંઈક તો કરીશ કે અમર કોઈની હોશિયારી નહીં પણ પોતાની ખુદદારીથી જીવે. રસિકભાઈ પાડોશી શાંતિભાઈને પોતાની બીમારી વિશે જણાવી રહ્યા હતા. રસિકભાઈ ઊંડી ચિંતામાં ગરકાવ હતા. મારા ગયા પછી અમર અને દીપનું શું? રસિકભાઈ ઊંડો શ્વાસ લેતા બોલ્યા. રસિક, ભગવાને મુસીબત આપી તો એની સામે લડવાની તાકાત પણ એ જ આપશે. તું ચિંતા ન કર, કોઈને કોઈ રસ્તો જરૂરથી મળશે. શારદાબા રસિકભાઈને હિંમત આપતા બોલ્યા. બા, પણ મારી પાસે સમય જ નથી. હું કંઈક તો કરીશ. આમ હું હાર તો નહીં જ મારું. તું શું કહેવા માંગે છે? શારદાબા રસિકભાઈ પાસે આવી બેઠા. એક જ કે મારા ગયા પછી અમર કોઈના ઘર કામ કરી ગુજરાન ન ચલાવે. એ કંઈક એવું કામ પણ કરી શકે ને કે ઘર પણ ચાલે અને એ સ્વવાન ભેર પણ જીવી શકે. આમ પારકા કામ કરીને બે ટકનું ક્યાં સુધી એ રડશે. મારે મારા દીપને ડોક્ટર બનાવવા માટે કંઈક તો કરવું જ પડશે. તું ભાઈ જબરો મહત્વકાંક્ષી છો. શાંતિભાઈએ રસિકના ખંભા પર હાથ મૂકતા કહ્યું. શાંતિભાઈ, મહત્વકાંક્ષી તો હું પહેલેથી જ હતો. જ્યાં સુધી મેં મારા ઘરનું મકાન અને દુકાન ન વસાવ્યા ત્યાં સુધી હું નિરાતે ઊંઘતો પણ નહીં. મેં મારા જીવનમાં હંમેશા ઊંચી નજર રાખી છે. આમ મારા ગયા પછી મારી પત્ની અને બાળક રઝળપટ કરે
તે હું કઈ રીતે જોઈ શકું? થોડી વાર માટે ઘરમાં સાવ શાંતિ છવાઈ ગઈ. એવામાં બહારથી અમૃતાબહેન થેલીમાં કંઈક લઈને આવ્યા. અમર, શું લઈ આવી? રસિકભાઈએ અમૃતાબહેનને પૂછ્યું. રસિક, મેં કાલે થોડા ગાંઠિયા અને ખાખરા બનાવ્યા હતા. એ જ અહીં તમને અને શારદાબાને ચખાડવા માટે લઈને આવી છું. અમૃતાબહેન થેલીમાંથી ગાંઠિયા કાઢતા બોલ્યા. વાહ અમૃતાબહેન, તમારા હાથનું ફરસાણ, અથાણા, પાપડ અને રસોઈ લાજવાબ હોય છે. શું જાદુ છે તમારા હાથમાં? શાંતિભાઈ ગાંઠિયા ખાતા ખાતા બોલ્યા. હા બેટા, એ તો સાચી વાત મારી. અમાર રસોઈ કળામાં તો પાવરથી છે. ગમે તેટલા માણસોની રસોઈ હોય, એક જ સરખો સ્વાદ અને માપ પણ સરખો, ન ઘટે ન વધે. ખરેખર અમર, તારા હાથમાં કુદરતની દેન છે. જે પણ બનાવે લાજવાબ જ હોય. શારદાબા ડોકો ધૂણાવી બોલી રહ્યા હતા. રસિકભાઈ ચૂપચાપ શાંતિભાઈ અને શારદાબાની વાતો સાંભળી રહ્યા હતા. એવામાં કોઈ વિચાર મનમાં આવતા ઝડપથી અમૃતાબહેન પાસે જઈને બેસી ગયા. અમર, તું ગૃહ ઉદ્યોગ ચલાવ. હે, શું કહો છો? હું અને ગૃહ ઉદ્યોગ? હા અમર, હું જીવતા જીવ તારી માટે અમૃતા ગૃહ ઉદ્યોગને સફળ બનાવીને જઈશ. શારદાબા, મારી ચિંતાઓનું સમાધાન થઈ ગયું. આપણે કાલે જરૂરી સામાન લઈને નાની એવી શરૂઆત કરીશું. અમૃતાબહેન રસિકભાઈ સામે જોઈ રહ્યા. તેના ચહેરા પરનું તેજ જાણે ખુલ્લા આકાશમાં ઉડવા માટે થનગની રહ્યું હતું. આજે પોતાની સઘળી પીડાઓ ભૂલી રસિકભાઈ અમૃતા ગૃહ ઉદ્યોગની તૈયારીઓ કરવામાં લાગી ગયા. હવે એમનું એક જ સપનું હતું, ગમે તેમ થાય પણ આ ગૃહ ઉદ્યોગને અહીં સુધી સીમિત નથી રાખવો. અમૃતા ગૃહ ઉદ્યોગનું નામ હરેક નાના મોટા શહેરથી માંડી દુનિયાના ખૂણે ખૂણામાં પહોંચવું જોઈએ. આવડું મોટું સપનું આંખોમાં ભરીને રસિકભાઈ ઊભા થયા અને અમૃતાબાઈને જરૂરી સૂચનાઓ આપવા લાગ્યા. રસિક, તમે કહો છો એ સાચી વાત, પણ તમે કંઈ વધારે જ ઊંચા સપના જોઈ લીધા છે. રસિક, હું તમારા વગર કંઈ જ નથી. હું તમારા સાથ વગર કંઈ નહીં કરી શકું. અમૃતાબહેન પતિને સમજાવતા બોલ્યા. હું તારી સાથે જ છું, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ હંમેશા તારી સંગાત ઊભો છું. આ જીવનની લડાઈ તારે હિંમતભેર લડવી પડશે અને અમૃતા ગૃહ ઉદ્યોગનું મેં જોયેલું સપનું સાકાર તારે જ કરવાનું છે. કેવી રીતે થશે? રસિક, આ બધું તમે સ્વાર્થી નીકળ્યા હો. હું કેમ એકલે હાથે પાર પાડીશ? તમારા જોયેલા સપનો જો પૂરા ન કરી શકી તો મને પૂરો વિશ્વાસ છે. મારી અમર ખૂબ હિંમતવાળી છે. મારી હિંમત તો તમે છો. તમારા ગયા પછીની જિંદગી હું કલ્પી પણ નથી શકતી. અને તમે મને, હા તું કરી શકીશ, મને મારા પર વિશ્વાસ છે. હું ક્યારેય પણ ખોટો સાબિત નહીં થાવ. પાછળ ઉભેલ શારદાબા, રસિકભાઈ અને અમૃતાબહેનની બધી વાતો સાંભળી રહ્યા હતા. મનોમન ભગવાનને કોસી રહ્યા હતા. રસિકભાઈ અને અમૃતાબહેનની વાતો સાંભળી શારદાબાની આંતરડી કકડી ઉઠી. ભગવાન કેટલો નિર્દય છે. આ હસતા રમતા પરિવારને એકી ઝાટકે ઉજળ કરી રહ્યો છે. રસિક, હું કઈ મદદ કરું? શારદાબા ઘરની અંદર પ્રવેશ કરતા બોલ્યા. આવો આવો બા, બેસો. રસિકભાઈએ શારદાબા સામે ખુરશી ધરતા કહ્યું. રસિક, હું કઈ તારી મદદ કરી શકું ખરી? શારદાબાએ ફરી પ્રશ્ન કર્યો. બા, હું કઈ સમજ્યો નહીં. તમે શું કહેવા માંગો છો? એમ કે તારે અમૃતા ગૃહ ઉદ્યોગ ખોલવો છે. તારો વિચાર ખૂબ જ સારો છે. આ ઉદ્યોગથી મારી જેવી કેટલીય મહિલાઓને રોજગારી મળી શકે રહી છે અને પોતાના કુટુંબને થોડી ઘણી આર્થિક સહાય પણ મળી રહી છે. હું તારી સાથે છું દીકરા. તું તારે આ ઉદ્યોગ શરૂ કર. હું આપણા પોળની બહેનોને પણ વાત કરું. ભગવાન આપણું સારું જ કરશે. જોયું અમર, શારદાબાઈએ પણ આપણો સાથ આપ્યો. હવે કોઈ પણ જાતની ફિકર કર્યા વગર આપણે આજથી જ અમૃતા ગૃહ ઉદ્યોગની તૈયારીમાં લાગી જઈએ. કેટલાક કામો કરવાના છે, કેટલીક તૈયારીઓ બાકી છે. હાલ બેઠી થા. દીપને શારદાબાને ત્યાં રહેવાનું કે આપણે મનોહરને મળતા આવીએ. રસિકભાઈ ઊભા થઈ કબાટમાંથી ડાયરી, પેન કાઢી થેલીમાં નાખી અને પાકીટમાં જરૂરી પૈસા રાખ્યા. બા, અમૃતાબહેન પોતાની સાડીને સરખી કરતા બોલતા જવા હતા ત્યાં શારદાબાઈએ વચ્ચે જ કહ્યું. તમે દીપની ચિંતા ન કરો, એ મારી પાસે રહેશે. હું ઘરે જાઉં છું અને પોળની બહેનોને પણ આ ઉદ્યોગ વિશે વાત કરીશ. તમે નિરાતે તમારું કામ પતાવીને આવો. શારદાબાના ગયા પછી અમૃતાબહેન અને રસિકભાઈ પણ મનોહરભાઈની હોસ્પિટલ બાજુ જવા નીકળ્યા. રસિક, તમે નિર્ણય તો લઈ લીધો, પણ આપણને આ ઉદ્યોગ વિશેની કાંઈ જાણકારી પણ હોવી જરૂરી છે. એટલે તું કહેવા શું માંગે છે? ખુલીને વાત કર. તારી દરેક મૂંઝવણ હું દૂર કરીશ. રસિકભાઈએ અમૃતાબહેનનો હાથ પકડતા કહ્યું. એ જ કે
ઉદ્યોગ માટેની સામાન બનાવટ અને સૌ પ્રથમ તો એટલી જગ્યા જ્યાં આપણે આપણો મેલ તૈયાર કરી શકીએ અને પાછો આ માલ વહેંચવા ક્યાં જઈશું? અમૃતાબાઈ ચિંતા વ્યક્ત કરી. એના માટે જ તો મનોહરને મળવા જઈ રહ્યા છીએ. રસિકભાઈ રોડ પર દોડી આવતી રિક્ષા હાથ ઊંચો કરી રિક્ષા થોભાવતા કહ્યું. મનોહરભાઈની હોસ્પિટલે પહોંચીને બંને દંપતી ડોક્ટર મનોહરની કેબિનમાં પ્રવેશ્યા. સામે ખુરશી પર બેસેલા ડોક્ટર મનોહર ફાઇલના પાનાઓ ઉથલાવી રહ્યા હતા. કઈ ઇમરજન્સી છે ડોક્ટર સાહેબ? રસિકભાઈ મજાક કરતા બોલ્યા. રસિક, અમૃતા, તમે અહીંયા આવો. ડોક્ટર મનોહર ખુરશી સામે હાથ લાંબો કરતા બોલ્યા. તારી તબિયત હવે કેમ છે રસિક? ડોક્ટર મનોહર બોલ્યા. સારું છે મનોહર, અહીં હું એક જરૂરી કામ માટે આવ્યો છું. તારી મદદ જોઈએ છે. રસિકભાઈ બોલ્યા. બોલને દોસ્ત, એમાં વળી તારે પૂછવાનું હોય? તું હુકમ કર, બોલ. શું મદદ જોઈએ તારે? પૈસા જોઈએ? જો રસિક, કોઈ જાતનો સંકોચ ન રાખીશ. હું તારો મિત્ર છું. ડોક્ટર મનોહર ટેબલ પર હાથ રાખી બેસેલો રસિકભાઈના હાથ પર હાથ રાખતા કહ્યું. પૈસાની નહીં, અત્યારે તારા સાથની જરૂર છે. મનોહર, પૈસા તો કમાઈ લેવાશે, પરંતુ તારી મિત્રતા જેવું અનમોલ રતન મને ક્યાં મળવાનું? જરૂર પડીએ મારી અમરનું ધ્યાન રાખજે. તારા ભરોસે છોડી જઈ રહ્યો છું. રસિકભાઈ ગડગડા થઈ ગયા. રસિકભાઈની વાતો સાંભળી અમૃતાબહેનથી ડૂસકું ભરાઈ ગયું. એવામાં ડોક્ટર રાજી પણ કેબિનમાં પ્રવેશ્યા. અમૃતાબહેન અને રસિકભાઈને આવેલા જોઈ રાજીબહેન ખુશ થઈ ગયા અને એક ખુરશીને અમૃતાબહેન નજીક ખસેડી એમાં બેસી ગયા. મનોહર, હું અમૃતા ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવા માંગુ છું. આમ રસિકભાઈએ સઘળી વાત કરી. રસિકભાઈની વાત સાંભળી ડોક્ટર મનોહર અને ડોક્ટર રાજીએ પણ રસિકભાઈની હિંમતને અને તેના નિર્ણયને સહર્ષ બતાવી લીધો. બોલ, શું મદદ જોઈએ તારે મારી? ડોક્ટર મનોહર બોલ્યા. તારે આ ઉદ્યોગ માટેની જરૂરી માર્કેટિંગ માટે મારો સાથ દેવો પડશે. રસિકભાઈએ કહ્યું. હું મારા તમામ સંબંધી અને મિત્રોને વાત કરીશ અને મારા 2-5 મિત્રો એવા પણ છે જે મોટી દુકાનો ધરાવે છે. તારું કામ થઈ જશે. તું જરા કે ચિંતા ન કરતો. ડોક્ટર મનોહર બોલ્યા. આ તરફ શારદાબાઈએ પણ પોળની બહેનોને વાત કરી. બધાએ ખુશી ખુશીથી રસિકભાઈ અને અમૃતાબહેનની મદદ કરવાનું કહ્યું. જરૂરી બધો જ સામાન તો એની કરિયાણાની દુકાનમાંથી લઈ લાવી અમૃતા ગૃહ ઉદ્યોગનો માલ બનાવવાનું શરૂ કર્યો. ડોક્ટર મનોહરની મદદથી 2-5 ગ્રાહક પણ થયા. થોડો માલ રસિકભાઈએ પોતાની દુકાનમાં પણ રખાવ્યો. આમ ધીમે ધીમે પણ મક્કમ ગતિથી અમૃતાબહેનનો બિઝનેસ ચાલી રહ્યો હતો. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા તેમ તેમ રસિકભાઈની તબિયત પણ લથડી રહી હતી. આ બાજુ બિઝનેસને લઈ અમૃતાબહેન ખૂબ જ વ્યસ્ત રહેવા લાગ્યા. થોડા સમયમાં તો અમૃતા ગૃહ ઉદ્યોગની નામના વધવા લાગી. એની બેસ્ટ ક્વોલિટી અને સ્વાદના લીધે ઓર્ડરો પણ વધવા લાગ્યા. હવે તો પોળની જગ્યા પણ ટૂંકી પડવા લાગી હતી. હવે માત્ર આ ઉદ્યોગ કેવલ પોળની મહિલાઓ માટે સીમિત નહોતો હતો. ઉદ્યોગમાં કામ કરવા માટે આસપાસની ઘણી મહિલાઓ આવવા લાગી હતી. રસિક, હવે અહીં ઉદ્યોગ માટે જગ્યા નાની પડે છે અને ઓર્ડર એટલા વધી રહ્યા છે કે મશીનો મંગાવવા પડશે. અમૃતાબહેન પથારીવશ થયેલ રસિકભાઈના માથા પર હાથ ફેરવતા બોલ્યા. એટલામાં ડોક્ટર મનોહર આવી પહોંચ્યા. એ બધી તું ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે ને, હું સાંભળી લઈશ. તું પહેલા મારા માટે મસ્ત ચા બનાવ. ડોક્ટર મનોહર આવી રસિકભાઈને તપાસતા બોલ્યા. રસિક, તારે હોસ્પિટલમાં એડમિટ થવું પડશે. તારી તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી છે. જાણું છું યાર, પરંતુ હું મારી અમરને. રસિકભાઈ આગળ બોલી ન શક્યા અને જોર જોરથી ખસવા લાગ્યા. વધારે પડતી ખાંસીના કારણે મોંમાંથી લોહી નીકળવાનું લાગ્યું. એવામાં અમૃતાબહેન પણ ચા લઈને રસોડામાંથી બહાર આવ્યા. રસિકભાઈના મોંમાંથી નીકળતા લોહીને જોઈ અમૃતાબહેનના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ડોક્ટર મનોહરે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી રસિકભાઈને અમૃતા હોસ્પિટલમાં દાખલ કર્યા. રસિકભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટર મનોહરે રસિકભાઈને તપાસી રહ્યા હતા. યાર, તું મૂંઝાતો નહીં હો. તું અમૃતાના બિઝનેસ માટે જમીન અને મશીનની વ્યવસ્થા કરી દે. હું જાણું છું કે મારી પાસે સમય ખૂબ ઓછો છે, પણ અત્યારે અમરને મારી જરૂર છે. રસિકભાઈની આંખોમાં જળજળિયા આવી ગયા. તું ચિંતા ન કર રસિક, હું અમૃતાનું ધ્યાન રાખીશ. મારી નાની બહેન છે,
કયો ભાઈ એવો હોય જે પોતાની બહેનને મુસીબતમાં જોઈ મદદ ના કરે? બોલ, તું ફિકર ના કર, હું બધું સંભાળી લઈશ. ડોક્ટર મનોહર અને રસિકભાઈ વાતો કરી રહ્યા હતા ત્યાં ડોક્ટર રાજી અને અમૃતાબહેન પણ ત્યાં આવી પહોંચ્યા. રસિકભાઈની ગંભીર હાલત જોઈ અમૃતાબહેન ઢીલા પડી ગયા. ડોક્ટર રાજી એ અમૃતાબહેનને હિંમત બતાવી અને પોતાની કેબિનમાં લઈ ગયા. પાછળ પાછળ ડોક્ટર મનોહર પણ આવ્યા. અમૃતા રસિકની હાલત હવે સાવ નજુક થતી જાય છે. એની છેલ્લી ઈચ્છા અમૃતા ગૃહ ઉદ્યોગને એક ફેક્ટરીનું રૂપ આપવાની છે. જાણું છું ભાઈ, પરંતુ આટલી જલ્દી કેમ થશે? એના માટે પણ સમય જોઈએ. અમૃતાબહેન આંસુ લૂછતા બોલ્યા. હું બને તેટલી કોશિશ કરું છું. જગ્યા મળી જશે તો મશીન પણ આવી જશે અને તારી પાસે સ્ટાફ તો છે. ડોક્ટર મનોહર અમૃતાબહેન સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યાં અમૃતાબહેનના પડોશી શાંતિભાઈ આવ્યા. કેમ છે રસિકભાઈને, સારું છે? અમૃતાબહેને જવાબ આપ્યો. અમૃતાબહેન, ગૃહ ઉદ્યોગ માટે તમારે જમીન જોઈએ છે ને? શાંતિભાઈએ કહ્યું. હા, તમારી નજરમાં છે કોઈ એવી જગ્યા? એ સ્કૂલ છે અને બાંધકામ જૂનું છે, નળિયાવાળું, પણ ગૃહ ઉદ્યોગ માટે એકદમ બંધ બેસતી જગ્યા છે અને છે પણ આપણા ઘરથી નજીક. કઈ સ્કૂલ? આ જૂની આદર્શ નિવાસીવાળી શાળા. ડોક્ટર મનોહર યાદ કરતા બોલ્યા. આ એ જ શાળા. સમાચાર મળ્યા કે એ વેચવાની છે. જો એ શાળા મળી જાય તો બાંધકામ કે બીજો કોઈ ખર્ચો અત્યારે ન કરવો પડે. શાંતિભાઈએ કહ્યું. એ શાળા તો મારા પેશન્ટ અરવિંદભાઈની છે. હું વાત કરું છું એમની સાથે. જો માની જાય તો અત્યારે જ ડીલ ફાઇનલ કરી પૂરું પેમેન્ટ કરી આવીશું. ડોક્ટર રાજીએ કહ્યું. રાજી, એટલા પૈસા? હજુ તો મશીનો પણ મંગાવવા છે, વળી બીજો નાનો મોટો સામાન, કારીગરોનો પગાર, આ બધું ક્યાંથી ચૂકવીશું? માન્યું કે અત્યારે બિઝનેસ સારો ચાલી રહ્યો છે, પરંતુ રસિકની બીમારીનો ખર્ચ પણ સાથે છે. અમૃતાબહેન લાંબો વિચાર કરી બોલ્યા. તું એ બધું અમારા પર છોડી દે. તું અત્યારે રસિકની છેલ્લી ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કર. ડોક્ટર મનોહરે હિંમત આપતા કહ્યું. હું મારા રસિકની ઈચ્છા પૂરી કરવા ગમે તે કરીશ, પરંતુ આવડી મોટી રકમ હું ના ચૂકવી શકી. તો અમૃતા, વિશ્વાસ રાખ, અત્યારે આવો વિચાર કરવાનો સમય નથી. સાચું કહું તો અત્યારે રસિક પાસે પણ સમય નથી. વધીને અઠવાડિયું. ડોક્ટર મનોહરની આગળ બોલતા જીભ ના ઉપડી. મારી વાત થઈ ગઈ છે. આપણી ડીલ કન્ફર્મ. હવે મશીનના ઓર્ડર આપી દો. 2-3 દિવસમાં એ પણ આવી જાય. સાથે અમૃતા, તું અને તારો સ્ટાફ કાલે જ આ જગ્યાએ જઈ સાફ સફાઈ કરી તમારી જોઈતી ચીજોને પહોંચાડી દો. એટલે આવતા ગુરુવારે સારું મુહૂર્ત જોઈ ગૃહ ઉદ્યોગને ચાલુ કરી દઈએ. ગુરુવાર એટલે ખાલી 5 દિવસ બાકી છે. ડોક્ટર મનોહરે કહ્યું. તું જા અત્યારથી તૈયારીઓ કરવા માંડ. અહીં રસિકભાઈની ચિંતા ન કરતી, હું અહીં જ છું. ડોક્ટર રાજીએ કહ્યું. રાજી, હું આ છેલ્લા દિવસોને રસિક સાથે જી ભરીને જીવવા માંગુ છું, પણ અમૃતા. રાજી, અમૃતા ભલે અહીં રહે, હું ત્યાંનું કામકાજ સંભાળી લે. શાંતિભાઈ પણ સાથે છે એટલે મને બહુ વાંધો નહીં આવે. ડોક્ટર મનોહરે અમૃતાબહેનની ઈચ્છાઓને માન આપતા કહ્યું. હું અને મારી બા તમને પૂરેપૂરી મદદ કરીશું. તો ચાલો અત્યારે જ ઉપડીએ આપણે સાથે. બાને પણ લેતા જઈએ. એટલે કેટલો સામાન લેવો, કયો લેવો એ બાને ખબર છે. ડોક્ટર મનોહર અને શાંતિભાઈ બંને હોસ્પિટલથી નીકળી ગયા. ડોક્ટર રાજી પોતાની કેબિનમાં ચાલ્યા ગયા. અમૃતાબહેન રસિકભાઈના ખાટલે બેસી એના વાળમાં પોતાની આંગળીઓ ભરાવી વાળને સહેલાવા લાગ્યા. અમર, તું ખૂબ જ આગળ વધી. બીજી બહેનોને પણ આગળ લાવજે. અત્યારે તારા માથે શું વીતી રહ્યું છે એ હું સમજુ છું, પણ તું હિંમત ના હારતી. મેં આપણા ઘરના કબાટમાં એક ડાયરી અને થોડા પત્રો લખ્યા છે. જ્યારે તને નિરાશા ઘેરી વળે ત્યારે એ વાંચજે. તને મારા હોવાથી અહેસાસ થશે. મારે તો તમે જોઈએ છીએ. અમૃતાબહેન રસિકભાઈના માથા પર પોતાનું માથું ધારતા બોલ્યા. હું તો તારો પડસાયો છું. હું ક્યાં તારાથી અલગ થવાનો છું? પાછળ ફરીને જોજે. હું હર હંમેશ તારી સાથે, તારી પાછળ અડીખમ ઊભો છું. રસિકભાઈ અમૃતાબહેનના માથા પર હાથ ફેરવતા બોલ્યા. અમૃત ગૃહ ઉદ્યોગની તમામ તૈયારીઓ થઈ પણ જોશમાં થઈ રહી હતી. આ બાજુ રસિકભાઈની કમજોરી પણ દિવસે ને દિવસે વધી રહી હતી. જોતમાં ગુરુવારનો દિવસ આવી ગયો. અમૃતા ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન સમારોહની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. ગૃહ ઉદ્યોગના આંગણામાં એમ્બ્યુલન્સ આવી ઊભી રહી. એમાંથી રસિકભાઈ અને અમૃતાબહેન ઉતર્યા.
રસિકભાઈને વ્હીલચેરમાં બેસાડીને રિબિન પાસે લઈ જવામાં આવ્યા. રસિકભાઈના હાથમાં કાતર આપી, પરંતુ કમજોરીના કારણે એ પકડી નહોતા શકતા. અમૃતાબાઈને ટેકો આપી બંને દંપતીએ અમૃતા ગૃહધનનું ઉદ્ઘાટન કર્યું. તાળીઓના ગડગડાટને રસિકભાઈ સાંભળી ખુશ થઈ રહ્યા હતા. આજે એમનું સપનું સાકાર થઈ ગયું હતું. રસિક લો મીઠાઈ. અમૃતાબહેને રસિકભાઈના મોંમાં મીઠાઈ મૂકતા કહી રહ્યા હતા, પણ તેમનું જીવન દોડતો સપનું પૂરું થતાની સાથે જ તૂટી ગયો હતો. અમૃતાબહેન ચીસપાટી ઉઠ્યા. રસિક અમારાથી ઘણા દૂર ચાલ્યા ગયા. અમૃતાબહેન સલીમને કહેતા કહેતા ચૂપ થઈ ગયા. હાલ હવે આપણે મોડું થઈ રહ્યું છે. આજે જ મનોહરભાઈને મળી રાતે નીકળી જઈશું. અમૃતાબહેન રસિકભાઈની યાદોને સાચવી ફરી જિંદગી ભાગદોડમાં વીંટળાઈ ગયા. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમને કેવી લાગી, તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો ને તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને મિત્રો, અમારી કોઈ પણ ભૂલ હોય તો પણ ચોક્કસ કોમેન્ટ કરજો. અને મિત્રો, આ વાર્તા વાંચવામાં છેલ્લા એન્ડ સુધીમાં મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. કંઈક વાર્તા જેવી હતી, પ્રેમ ભરી, દિલથી. તમારી આંખોમાં પણ જળજળી આવી જશે.